ડોક્ટર મારી વાઈફ ક્યાં છે? વાઈફ આઈ થિંક તમને અહીંયા એકલા જ એડમિટ કર્યા હતા, રાઈટ? તમારા વાઈફ તમારા ઘરે હશે. મીરા મીરા કેમ છો દોસ્તો? થ્રિલર લવ સ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ મોનમનું ટ્રેલર રજૂ થઈ ગયું છે. લગભગ 2.5 મિનિટના ટ્રેલર પરથી ફિલ્મ કેવી હશે તેના વિશે વાત કરીએ. ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી શું હશે તેનો એક્ઝેક્ટ અંદાજ તો નહીં આવે, છતાં ટૂંકમાં જણાવીએ તો રાઘવ અને મીરા હેપી કપલ છે, જે ટ્રેલરની શરૂઆતમાં જોવા મળે છે. શહેરમાં વ્યક્તિઓ ગાયબ થઈ રહ્યા છે, તેની પાછળ શું મિસ્ટ્રી છે તેની તપાસ ચાલી રહી હોય છે. આ દરમિયાન રાઘવ અને મીરાને એક અકસ્માત નડે છે, જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અહીં રાઘવને એવું કહેવામાં આવે છે કે ફક્ત તેને એકને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો, તેની પત્ની ઘરે હશે. ઘરે જઈ રાઘવ તપાસ કરે છે તો મીરા ગાયબ છે. ટ્રેલર જોઈને ખ્યાલ આવે છે કે હોસ્પિટલનો ડોક્ટર ઈશાન કોઈ કાવતરું ઘડતો હોય છે, જેને કારણે કદાચ વ્યક્તિઓ ગાયબ થતા હોય. આ આખા કેસની તપાસ એક ઇન્વેસ્ટિગેટિવ ઇન્સ્પેક્ટર કરી રહ્યો છે. હવે ફાઇનલી હોસ્પિટલમાં એવું શું રહસ્ય છે જેને કારણે લોકો ગાયબ થઈ રહ્યા છે અને રાઘવ મીરાને શોધી શકશે ખરા? આ સવાલનો જવાબ ફિલ્મ જોયા બાદ જ મળશે. ટ્રેલરને ફાસ્ટ કટથી એડિટ કરવામાં આવ્યું છે, જેને અનુરૂપ બીજીએમ હોવાથી ટ્રેલર ઇમ્પ્રેસિવ લાગી રહ્યું છે. ટ્રેલર પરથી પ્રોડક્શન વેલ્યુ, સિનેમેટોગ્રાફી અને એડિટિંગ સારું લાગી રહ્યું છે. કલર કરેક્શનનો જે ટોન સેટ કરવામાં આવ્યો છે તે થ્રિલર ફિલ્મને અનુરૂપ હોવા છતાં અમુક સીનમાં થોડી કચાશ લાગી શકે. આ ફિલ્મની સ્ટોરી લખી છે ભાવિક ભોજકે અને ડિરેક્ટર છે રવિ સચદેવ. આ ફિલ્મમાં ભાવિક ભોજક, આંચલ શાહ, મૌલિક ચૌહાણ, ચેતન દૈયા અને બીજા જાણીતા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ 15 માર્ચના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મની સાથે હિતુ કનોડિયા અને શ્રદ્ધા ડાંગરની ગેંગરેપ આધારિત સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ 31st રજૂ થવાની છે. એક સાથે 2 સસ્પેન્સ ગુજરાતી ફિલ્મો એક જ દિવસે રજૂ થતી હોવાથી કઈ ફિલ્મને વધારે દર્શકો મળશે તે જોવાનું રહેશે. જો કે આ ટક્કર ટાળવામાં આવે તો બંને ફિલ્મોને થોડો ફાયદો વધારે મળે. બંને ફિલ્મોની પબ્લિસિટી કેવી રીતે કરવામાં આવશે તેના પર જ સફળતાનો આધાર છે. તમે મૌનમનું ટ્રેલર જોયું તો કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.